રાજગુરુ સાહેબે કીધું કે ઈવીએમ હોય કે બેલેટ હોય, આ વખતે નિશાનની અંદર લોકો કન્ફ્યુઝ ના થઈ જાય એ મહત્વનું છે, કારણ કે શિવસેના બે તરફથી લડી રહી છે, એનસીપી બે તરફથી લડી રહી છે અને ભાજપ અને કોંગ્રેસ, ચાલો એ તો ઠીક છે, તો એ માટે પણ લોકોએ મતદાનમાં કન્ફ્યુઝન ના થયું એ મહત્વની વાત હશે. ચોક્કસ. એ જે છે એનસીપી વાળો કેસ તો તમને ખ્યાલ છે કે સુપ્રીમ કોર્ટ સુધી ગયો છે, જે ઘડીનું ચિહ્ન છે એનસીપી શરદચંદ્ર પવારનું. એટલે એ પણ એક હજુ શું છે કે આપણે ત્યાં નાના સ્તરે, ગામડાના સ્તરે કે લોકો હોય તો એ લોકો કન્ફ્યુઝન એમાં થતા હોય, જેમ કે કોઈ ચોક્કસ પક્ષનું નિશાન હોય એ વર્ષોથી આપતા હોય. તો આ એક કેસમાં જે છે એ સુપ્રીમ કોર્ટ સુધી કેસ ગયો છે અને હજુ સુધી કેસ છે સુપ્રીમ કોર્ટમાં અને હજુ એનસીપી શરદચંદ્ર પવારને ઘડીનું ચિહ્ન નથી મળ્યું. એટલે એ જોતા એવું લાગે છે કે એ થોડુંક એક અસર કરી શકે. અને એમાં કેવું છે કે દરેક પક્ષની અંદર પણ એક હુંસાતુસી હોય, જેમ કે મહાયુતિ હોય તો એમાં પણ એક એ હોય કે ભારતીય જનતા પાર્ટી લાગે કે આપણા ઉમેદવાર આવે તો આપણે દેવેન્દ્ર ફડણવીસને આગળ કરી શકીએ. શિવસેનામાં એ રીતે હોય અને એનસીપીમાં પણ હોઈ શકે. એટલે આની અંદર કેવું મહારાષ્ટ્રમાં સૌથી વધારે મહત્વનું એ જ જોવાનું રહે છે કે એક સમજો એક મહાયુતિને મળી ગઈ અથવા તો મહાવિકાસ એમવીએને મળી ગઈ, પણ બીજા પણ અનેક ફેક્ટર એવા છે કે એમની અંદર પણ ઘણી બધી એ હોય છે કે કોને વધારે સીટ મળે તો પોતાનો મુખ્યમંત્રી મોકલી શકાય. એટલે તમે કીધું એમ ચોક્કસ કે પક્ષ ચિહ્ન છે એ પણ મોટું અસર તેમાં કરવાનું જ છે. વાવથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. જે રીતે ન્યૂઝ 18 ગુજરાતીનું વિશ્લેષણ હતું તે પ્રમાણેનું જ હાલમાં જોવા મળી રહ્યું છે વલણ, કારણ કે પહેલું જે આખું રાઉન્ડ પૂર્ણ થયો છે, પહેલા રાઉન્ડની અંદર વિચારીને ચાલતા હતા, કારણ કે જે રીતે મતગણતરીની ત્યાં આગળ સિસ્ટમ છે, કોંગ્રેસ ત્યાં આગળ પ્રભુત્વમાં છે, વિસ્તારની અંદર કોંગ્રેસ આગળ રહેશે તે માની રહ્યા હતા અને તે પ્રમાણે જે વિશ્લેષણ ન્યૂઝ 18 ગુજરાતીએ મૂક્યું હતું ને તે પ્રમાણેનું વલણ પણ જોવા મળી રહ્યું છે. ગણતરીની શરૂઆત મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. શરૂઆત થઈ ચૂકી છે, પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ચૂકી છે. 251 મતથી આપ આગળ છો, શું કહેશો? હા, હજી શરૂઆત છે અને હજી તો 3 રાઉન્ડ પછી સારી એવી લીડ મળશે. 23 રાઉન્ડ છે, 23 રાઉન્ડનું આંકલન કેવી રીતે કરી રહ્યા છો? આ પહેલા રાઉન્ડથી લઈને છેલ્લા રાઉન્ડ સુધી અમે આગળ રહીશું. ભાજપ જીતનો દાવો કરી રહ્યું છે, એ શું કહેશો? હવે આમાં તો બધાને અત્યારે જીતના દાવા કરવાનો અધિકાર છે, અમને છે, એમને છે, અપક્ષને પણ છે. પણ જ્યારે ચૂંટણીનું પરિણામ આવે ત્યારે ખ્યાલ આવે કે જનતાએ કોને આશીર્વાદ આપ્યો છે. પણ તો ચૂંટણી ખેલદિલી વાળી, જીત પણ થાય, હાર પણ થાય. અમે અહીંયાથી જીતીને પણ ગયા છે ને હારી પણ ગયા છે. એટલે લોકો જે ચુકાદો આપશે સ્વીકારશું અને અમને હાલના તબક્કે એવું લાગે છે વાવના લોકો અમને આશીર્વાદ આપ્યા છે. અપક્ષ પણ મેદાને હતું, ત્રિપાખીયો જંગ હતો, ગેમ બગાડશે એવું લાગે છે? કારણ કે આમ જોવા જઈએ તો 251 જેટલી મતની સરસાઈથી આપ પ્રથમ રાઉન્ડમાં આગળ ચાલી રહ્યા છો, એને લઈને કેવું આંકલન કરી રહ્યા છો? કારણ કે 2000 જેટલા મત અપક્ષ લઈ ચૂક્યું છે. હવે અંદર જઈએ ત્યાં ખબર